નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ધોરણ 6 વિષય સંસ્કૃત, પાઠ 3 લેખનમ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં લેખનમ પાઠનો અભ્યાસ કરીશું, જેની અંદર આપણે જે મૂળાક્ષરો છે તેની વચ્ચે કેટલીક ભિન્નતા એટલે અલગતાપણું અથવા તો જુદાપણું જે છે તે સમજશું. હવે પાઠની શરૂઆત કરીએ. પાઠ 3 લેખનમ. લેખનમ એટલે લેખન કાર્ય. સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા એ દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે. શિરોરેખા એટલે શબ્દ ઉપર અથવા વર્ણ ઉપર જે લીટી અથવા તો રેખા મૂકવામાં આવે છે તેને શિરોરેખા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી માતૃભાષા કઈ છે? તો કે ગુજરાતી. આપણી માતૃભાષા એવી ગુજરાતી ભાષા પણ દેવનાગરી લિપિ ઉપરથી ઉતરી આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા કેટલાક એવા મૂળાક્ષરો છે જે દેવનાગરી લિપિની જેમ જ લખાય છે, જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી, જેના કારણે તેનો પરિચય મેળવવો સહેલો બની શકે છે. કેટલાક મૂળાક્ષરોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે. હવે આપણે તેની સમજૂતી મેળવીએ. ઘ, ત્યાર પછી ધ, ત્યાર પછી છ, લ, ચ, ઝ, યજ્ઞ, જ્ઞ, ટ, ઠ, ઢ, દ. વિદ્યાર્થી મિત્રો, આ મૂળાક્ષર અનુનાસિક છે. ત્યાર પછી પ, શ, ફ, હણ, વ, બ, ક, ક્ષ, ત્યાર પછી ર, શ, શ, ત્યાર પછી ખ, ત્યાર પછી ય, થ, મ, ભ, ડ, અંગ. વિદ્યાર્થી મિત્રો, આ
મૂળાક્ષર અનુનાસિક છે. ત્યાર પછી ઝ, હ, ત્યાર પછી ત, ન, ગ, ત્ર, ત્યાર પછી અ, આ, ઈ, ઉ, એ, ઐ અને છેલ્લે રૂ. વિદ્યાર્થી મિત્રો, આપણે લેખનમ પાઠની સમજૂતી મેળવી. તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 17 પર જે પ્રશ્નો આપેલા છે તેની પણ સમજૂતી મેળવશું અને તેના જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું. પ્રશ્ન બીજો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. હવે આપણે આમાંથી સાચો વિકલ્પ શોધીને અહીં આપેલા ખાનામાં લખવાનો છે. તો હવે આપણે શરૂ કરીએ. પ્રશ્ન 1. સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? શું છે પ્રશ્ન? સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો જવાબ આવશે બી, નાગરી કે દેવનાગરી. બીજો પ્રશ્ન. ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? ફરીથી પ્રશ્ન. ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તો જવાબ આવશે દેવનાગરી. ત્રીજો પ્રશ્ન. સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વણાંકોમાં શું જોવા મળે છે? ફરીથી જવાબ પ્રશ્ન જોઈએ. સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકમાં શું જોવા મળે છે? તો જવાબ આવશે સી, થોડીક ભિન્નતા. ત્યાર પછી ચોથો પ્રશ્ન. સંગણન વિજ્ઞાનના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા સંગણન માટે કેવી છે? ફરીથી પ્રશ્ન જોઈએ. સંગણન વિજ્ઞાનના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા સંગણક માટે કેવી છે? તો એનો જવાબ આવશે ડી, પૂર્ણતઃ યોગ્ય. પ્રશ્ન 5. રામઃ અને દેવઃ શબ્દમાં મ અને વ પછી આવેલા બે બિંદુઓને શું કહે છે? ફરીથી પ્રશ્ન જોઈએ. રામઃ અને દેવઃ શબ્દોમાં મ અને વ પછી આવેલા બે બિંદુઓને શું કહે છે? તો એનો જવાબ આવશે એ, વિસર્ગ. પ્રશ્ન 6. ઘ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? ફરીથી પ્રશ્ન જોઈએ. ઘ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? તો આવશે બી, ધ. પ્રશ્ન 7. વ મૂળાક્ષર સાથે
ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? ફરીથી પ્રશ્ન જોઈએ. વ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? તો એનો જવાબ આવશે સી, બ. 8મો પ્રશ્ન. ફ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? ફરીથી પ્રશ્ન જોઈએ. ફ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? તો એનો જવાબ આવશે બી, હણા. પ્રશ્ન 3. પાઠને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન. ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર ખાલી જગ્યા કરવામાં આવતી નથી. ગુજરાતી લિપિ અથવા તો ગુજરાતી ભાષા જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે એ મૂળાક્ષરોની ઉપર આપણે શું નથી મૂકતા? તો શિરોરેખા. બીજો પ્રશ્ન. સંસ્કૃતમાં ખાલી જગ્યા સ્વરો અને ખાલી જગ્યા વ્યંજનો છે. કેટલા સ્વરો અને કેટલા વ્યંજનો છે? તો 13 સ્વર અને 33 વ્યંજનો છે. ત્રીજો પ્રશ્ન. સ્વરો અને વ્યંજનોને ખાલી જગ્યા કહે છે. સ્વર અને જે વ્યંજનો છે એને શું કહે છે? તો કે વર્ણો. ચોથો પ્રશ્ન. સામાન્ય રીતે દરેક વ્યંજનનો ઉચ્ચાર ખાલી જગ્યા સ્વર ઉમેરીને જ કરવામાં આવે છે. શું કીધું? તો કે સામાન્ય રીતે દરેક વ્યંજનનો ઉચ્ચાર કરીએ ત્યારે તેની પાછળ કયો સ્વર ઉમેરીને બોલીએ છીએ? તો અ. સ્વર વગરના વ્યંજનને ખાલી જગ્યા કરીને દર્શાવવામાં આવે છે. હવે જેની પાછળ અ સ્વર ન લાગેલો હોય એવા વ્યંજનને કેવો કરીને દર્શાવવામાં આવે છે? તો કે ખોડો. છઠ્ઠો પ્રશ્ન. સુકહ અને ગજહ શબ્દોમાં ક અને જ પછી આવેલા બે બિંદુઓને ખાલી જગ્યા કહે છે. શું કહે છે? વિસર્ગ. સરસ. પ્રશ્ન 4. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે રાઈટની નિશાની અને ખોટા વિધાનોની સામે રોંગની નિશાની કરો અથવા તો સાચું અને ખોટું આપણે લખવાનું છે. પહેલો પ્રશ્ન. સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે. તો જવાબ આવશે ખોટું, કારણ કે સંસ્કૃત ભાષા કઈ લિપિમાંથી આવી છે? દેવનાગરી. તો હિન્દી આવશે નહીં. ત્યાર પછી બીજું. ગુજરાતી ભાષાના મૂળાક્ષરો ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી. તો આ સાચી વાત છે કે ગુજરાતી ભાષા ઉપર ક્યારેય શિરોરેખા મૂકવામાં આવતી નથી. તો આ થશે સાચું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન. આપણી માતૃભાષાના બધા મૂળાક્ષરો દેવનાગરી લિપિની માફક જ લખાય છે. તો જવાબ આવશે ખોટું, કારણ કે બધા જ મૂળાક્ષરો દેવનાગરી લિપિમાં નથી લખાતા. અમુક મૂળાક્ષરો જ દેવનાગરી લિપિની માફક લખાય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન. સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષાઓની
જનની છે. જનની એટલે માતા. કે સંસ્કૃત ભાષા કેટલીય ભારતીય ભાષાઓની માતા ગણાય છે. તો એ વાત સાચી છે. તો જવાબ આવશે રાઈટ, સાચું. પાંચમો પ્રશ્ન. કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે પૂર્ણ રીતે પ્રતિકૂળ છે. કે જે કોમ્પ્યુટર સાયન્સના નિષ્ણાંતો છે એના મત મુજબ સંસ્કૃત ભાષા એ કોમ્પ્યુટર માટે પૂર્ણ રીતે યોગ્ય છે. તો વાત સાચી છે. તો જવાબ આવશે સાચું. પ્રશ્ન પાંચમો. નીચેના અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો. પેલું વાક્ય. સંસ્કૃત ભાષા 3 દેવનાગરી લિપિમાં લખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં ઉત્તર સ્વરૂપે આ રીતે જ એના જવાબ લખવાના છે. ત્યાર પછી બીજું. ઘણી ખરી ભારતીય ભાષાઓમાં બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દો છે. ત્યાર પછી ત્રીજું. બહોળા એટલે વધારે પ્રમાણમાં. સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વણાકોમાં થોડી ભિન્નતા દેખાય છે. હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. છઠ્ઠો પ્રશ્ન. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પ્રશ્ન પહેલો. સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? જવાબ. સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. પ્રશ્ન બીજો. ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તો એનો જવાબ. ગુજરાતી ભાષાની લિપિ નાગરી કે દેવનાગરી લિપિમાંથી આવી છે. પ્રશ્ન ત્રીજો. શિરોરેખાને બાદ કરતા કઈ ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે? તો એનો જવાબ. શિરોરેખાને બાદ કરતા ગુજરાતી ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે. પ્રશ્ન 4. સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે? તો એનો જવાબ. સંસ્કૃત ભાષામાં 13 સ્વર અને 33 વ્યંજનો છે. પ્રશ્ન 5. શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે? તો એનો જવાબ જોઈએ. સંસ્કૃત ભાષા શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે. હવે પ્રશ્ન 7. નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો. અનુલેખન કરવું એટલે ફરીથી સારા અક્ષરે અહીં આપણે લખવાનું કે આ જે શબ્દો આપેલા છે એ દરેક શબ્દોને સામે આપેલા ખાનાની અંદર સારા અક્ષરે ફરીથી લખવાના છે. તો એ તમે લખી નાખશો.
પ્રશ્ન 8. નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો. હવે અહીં આપણે પંક્તિઓ આપેલી છે, એ પંક્તિઓને ફરીથી અહીં લખવાની છે અને ત્યારબાદ તેનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે અથવા તો ભાષાંતર કરવાનું છે. તો પહેલું, સર્વ ભવંતુ સુખિનઃ. સર્વે એટલે બધા, ભવંતુ એટલે થાઓ, સુખિનઃ એટલે સુખી, બધા લોકો સુખી થાઓ. લોકોનું સંસ્કૃત થાય લોકમ. સર્વે ભદ્રાણી પશ્યંતુ. સર્વે એટલે બધા, ભદ્રાણી એટલે ભાઈઓ, પશ્યંતુ એટલે જુઓ, બધા ભાઈઓ જુઓ. ત્યાર પછી ત્રીજું, શારદાयै નમઃ. શારદાयै એટલે દેવી સરસ્વતીને, નમઃ એટલે નમન, દેવી સરસ્વતીને નમન. વીણા પુસ્તક ધારિણી. વીણા એટલે વીણા, પુસ્તક એટલે પુસ્તક, ધારિણી એટલે ધારણ કરનારી, વીણા અને પુસ્તકને ધારણ કરનારી. પાંચમું, પ્રસન્ના ભવ સર્વદા. પ્રસન્ના એટલે ખુશ, ભવ એટલે થાઓ અને સર્વદા એટલે બધા, હંમેશા. બધા લોકો હંમેશા ખુશ થાઓ. હવે આપણે પ્રશ્ન 9 જોઈએ. નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો. જેવી રીતે પ્રશ્ન 8ની અંદર આપણે પંક્તિઓનું અનુલેખન કરી એનું ભાષાંતર કર્યું, એવી જ રીતે અહીં આપણે વાક્યોનું અનુલેખન કરી તેનું ભાષાંતર કરીશું. એકમ વનમ અસ્તિ. એકમ એટલે એક, વનમ એટલે જંગલ અને વન, અસ્તિ એટલે છે, એક જંગલ છે. બીજું, સસકઃ ભીતઃ ભવતિ. સસકઃ એટલે સસલું, ભીતઃ એટલે ડરી, ભવતિ એટલે જાય છે, સસલું ડરી જાય છે. પ્રશ્ન ત્રીજો, શૃંગાલઃ અનુધાવતિ. શૃંગાલઃ એટલે શિયાળ, અનુધાવતિ એટલે પાછળ દોડે છે, શિયાળ પાછળ દોડે છે. પ્રશ્ન ચોથો, સસકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. સસકઃ એટલે સસલું, વૃક્ષ એટલે વૃક્ષ, સમીપમ એટલે નજીક, આગચ્છતિ એટલે આવે છે, સસલું વૃક્ષની નજીક આવે છે. સસકઃ પલાયનમ કરોતિ. સસકઃ એટલે સસલું, પલાયનમ એટલે ભાગી, કરોતિ એટલે જાય છે અથવા તો કરે છે, સસલું ભાગી જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે હોમવર્કની અંદર પાના નંબર 15 અને 16 જે મૂળાક્ષરો આપેલા છે એ મૂળાક્ષરોને ફરીથી લખવાના છે. નમસ્તે, ધન્યવાદ.